નાના બાળકોમાં ટાઈપ 2 ડાયાબિટીસનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, જેનાથી બાળકો નાની એજમાં જ ઘણા રોગના ભોગ બને છે. આથી તેને રોકવા માટે CBSE તેની સ્કૂલમાં શુગર બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. શુગર બોર્ડથી બાળકોએ દિવસમાં કેટલી શુગર કન્ઝ્યુમ કરી તેની જાણકારી મેળવી શકાશે. બાળક જો ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ, જંક ફૂડ વગેરે ખાય તો તેની ઇન્ફોર્મેશન તેને તેના ટીચરને આપવી પડશે અને તે ટીચર બોર્ડ ઉપર બાળકના નામ સામે દિવસમાં તેને કેટલી શુગર કન્ઝ્યુમ કરી તે લખી નાખશે. બાળકોને સ્કૂલમાં પણ એ જણાવવામાં આવશે કે તેમને દિવસમાં કેટલું ગળ્યું ખાવું જોઈએ અને વધુ ખાવાથી શું નુકસાન થઈ શકે છે. CBSE તરફથી આદેશ મળતા જ સ્કૂલોએ શુગર બોર્ડ લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. સ્ટુડન્ટ્સમાં શુગર બાબતે જાગૃતતા લાવવા સ્કૂલમાં વર્કશોપ અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. શુગર બોર્ડ તથા આ કાર્યક્રમોનો રિપોર્ટ ફોટોગ્રાફ સાથે 12 જુલાઈ સુધીમાં CBSE ને મોકલવાનો રહેશે. ડોક્ટર મુજબ 4 થી 10 વર્ષના બાળકોમાં શુગરનો હિસ્સો 13% અને 11 થી 18 વર્ષના બાળકોમાં 15% સુધીનો હોય છે, જ્યારે અત્યારના બાળકોમાં મિનિમમ 5% થી વધારે શુગર જોવા મળે છે, જેને ઘટાડવા માટે આ એક બહુ જ સારી પહેલ છે.